અને હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રાખવામાં આવી છે। સરકારે 1 નવેમ્બરથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક જ મોકૂફીના નિર્ણયથી 1.13 લાખથી વધુ નોંધણી કરાવનાર ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। આ નિર્ણયના કારણે યાર્ડોમાં પણ મગફળીની આવક ઓછી જોવા મળશે। ખેડૂતો આશા રાખે છે કે સરકાર વહેલી તકે ખરીદી શરૂ કરવાની નવી તારીખ જાહેર કરે, જેથી તેમની મુશ્કેલીનો અંત આવે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। ટેકાના ભાવે મગફળીની ખરીદીને મોકૂફ રાખવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? જે ચોક્કસથી કૃષ્ણા જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર પણ જે રીતે કમોસમી વરસાદ પડ્યો હતો, હજુ પણ જે રીતે ગુજરાતભરના અંદર જે રીતે માવઠાની જે આગાહી છે તે જે કરવામાં આવી છે, તેના કારણે અત્યારે પણ ખેડૂતો છે જે ચિંતામાં મુકાયા છે। કારણ કે જે તેઓનો માલ છે, જે પાક છે, મગફળીનો પાક છે, તે સાચવવો કયા, આ સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે વારંવાર વરસાદ પડતો હોય છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન આવતું હોય, મગફળી સાચવી ક્યાં તેને લઈને પણ ખેડૂતો અત્યારે મૂંઝવણમાં મુકાયા છે। બીજી તરફ જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે રીતે ખેડૂતો પાસેથી 1 તારીખથી જે રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી, જોકે તે જાહેરાત બાદ જે ખરીદી હતી તે મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે અત્યારે પણ ખરીદી છે તે શરૂ ક્યારે થશે તેને લઈને પણ ખેડૂતો ચિંતામાં છે। કારણ કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પણ હવે સરકાર ખેડૂતો પાસે ક્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે તેને લઈને પણ અત્યારે અસમંજસની પરિસ્થિતિ છે, ખેડૂતો મૂંઝવણમાં છે। કારણ કે માવઠાની પણ એક તરફ આગાહી છે। આ બધી જે બાબતો છે તેના અંદર ખેડૂતોને મુશ્કેલી છે। બીજી તરફ જે રીતે માવઠાના કારણે ખેડૂતોનો જે પાક છે, મામૂળો મગફળીનો પાક પણ ક્યાંક નાશ પામ્યો હતો। વડગામ પંથકના અંદર, ડીસા પંથકના અંદર ખેડૂતોને મોટા પ્રમાણમાં મગફળીના પાકના અંદર નુકસાન આવ્યું હતું। વરસાદ પડતો હોય છે ને તેના કારણે ખેડૂતોના પાકના અંદર નુકસાન આવતું હોય છે, અને રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી, અને તે બાદ જે રીતે મોકૂફ રાખવામાં આવ્યું હતું ખરીદી, અને તેના કારણે ખેડૂતો અત્યારે પણ પરિસ્થિતિ છે તેઓની વિકટ છે। કારણ કે રીતે બનાસકાંઠા જિલ્લાના મોટા પ્રમાણમાં ખેડૂતો છે તે મગફળીનો પાકનું વાવેતર કરતા હોય છે, અને બીજી તરફ જ્યારે સરકાર જાહેરાત બાદ જે ખરીદી હતી તે મોકૂફ રાખવાની જે વાત છે તેના કારણે ખેડૂતો ચિંતિત છે। તો બીજી તરફ ખેડૂતો કહી રહ્યા છે કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તો હવે વહેલી તકે ખરીદી શરૂ કરવામાં આવે। તો બીજી તરફ જે રીતે અત્યારે પણ ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નથી કરતી, તેના કારણે ખેડૂતોને જે રીતે ઓછા ભાવમાં પણ વેપારીને જે પણ ભાવ આવતો હોય, ભલે નીચો ભાવ આવતો હોય, તેમ છતાં પણ જે ખેડૂતો છે તે વેપારીને પોતાના માલનું વેચાણ કરતા હોય છે। ધ્રુવ, જે આ ખરીદી મોકૂફ રાખવામાં આવી છે તેની પાછળનું કોઈ કારણ જણાવવામાં આવ્યું છે ખરી ખેડૂતોને? હજી સુધી તો જે રીતે શા માટે ખરીદી મોકૂફ રાખવામાં આવી છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટતા સામે નથી આવતી, તેના કારણે ખેડૂતો છે તે મૂંઝવણમાં છે। કારણ કે રીતે સરકાર દર વર્ષે જે રીતે ખેડૂતો પાસે સીધી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી હોય છે, પણ આ વખતે જે રીતે તારીખ પણ લંબાવવામાં આવી છે, અને જે રીતે જે સરકાર શા માટે ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદી નથી કરતી તેને લઈને પણ સવાલ ઉભા થયા છે। તો બીજી તરફ ક્યાંક રાજ્ય સરકાર એવું કહી રહ્યા છે કે હજુ પણ માવઠાની આગાહી છે, તેના કારણે અમે ખેડૂતો પાસે મગફળીનું જે ખરીદી છે તે નહીં કરી, અને આ જ કારણોસર ખેડૂતો છે તેઓ મુશ્કેલમાં છે। કારણ કે ઓછા ભાવમાં પણ વેપારીઓને તેઓનો માલ વેચવા મજબૂર બને છે, કારણ કે રીતે માલ સંપૂર્ણ નાશ પામે એના કરતા જે પણ ભાવ વેપારીઓ જે લેતા હોય છે આપો પલતો હોય છે, તેવી અત્યારે પરિસ્થિતિ છે। જોકે હાલ તો જે રીતે ખેડૂતો છે તેઓ વહેલી તકે સરકાર તેઓ પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે તેવી આસ લગાવીને બેઠા છે। જી કૃષ્ણ। જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા।